Hello friends, today we will discuss the concept of variable length argument in Java. તો concept implement કરવા માટે myeclipse માં આપણે એક ફાઇલ મેનુમાં જઈને new Java પ્રોજેક્ટ બનાવીશું and as a comment આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ કોડ છે એ વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ ના કન્સેપ્ટ માટે છે. હવે અહીંયા આપણે એક ફર્સ્ટ તો ક્લાસ બનાવી લેશું, ક્લાસ whereas અને એ ક્લાસની અંદર એક મેથડ ડિફાઇન કરી દઈએ જેમાં આપણે વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ આપશું. તો void display અને વિધિન બ્રેકેટ વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ આપવા માટે ડેટા ટાઇપ્સ આર્ગ્યુમેન્ટનો અને 3 ટાઈમ્સ ડોટ 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 અને પછી વેરિયેબલનું નામ. વેરિયેબલનું નામ આપણે આપી દીધું છે એ. નાઉ એઝ અ મેથડ બોડી આપણે અહીંયા જે વેરિયેબલનું નામ લખેલું છે એ એક પ્રકારનો એરે જ બનશે. તો એની લેન્થ આપણે ફર્સ્ટ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે. તો પ્રિન્ટ કરવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ટોટલ આર્ગ્યુમેન્ટ્સ મેસેજ ડબલ કોટમાં આપી દઈએ અને એના પછી ટોટલ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે એરેનું નેમ એ ડોટ લેન્થ, એટલે જેટલા નંબર ઓફ પેરામીટર્સ આપણે આ મેથડને કોલ કરીને પાસ કરશું એટલી આ એરેની લેન્થ બની જશે. હવે એ જ એલિમેન્ટને એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે એડવાન્સ ફોર લૂપ યુઝ કરીએ ફોર ઇન્ટીજર n કોલોન એરેનું નામ એ અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એ. તો n વેરિયેબલની અંદર એરેના એલિમેન્ટ 1 બાય 1 કોપી થશે અને એઝ આઉટપુટ પ્રિન્ટ થશે. અને લાસ્ટમાં આપણે ન્યૂ લાઇન માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્ટેટમેન્ટ એડ કરી દીધું. નાઉ ઇન ધ મેઇન મેથડ ફર્સ્ટ વી આર સપોઝ ટુ ક્રિએટ ધ ઓબ્જેક્ટ ઓફ whereas ક્લાસ, કેમ કે ડિસ્પ્લે મેથડ છે એ ક્લાસની મેથડ છે તો કોલ કરવા માટે આપણે ઓબ્જેક્ટ જોશે. તો whereas obj is equal to new and default constructor. Okay, and now we can call display method with different number of parameters. See, first આપણે obj.display અને એઝ અ પેરામીટર એક પણ વેલ્યુ આપેલી નથી. સેકન્ડ ટાઈમ આપણે મેથડ કોલ કરીએ obj.display અને એક પેરામીટર આપીએ 10. તો આ જે બે પેરામીટર આપીએ 10 અને 20. તો આ 10 અને 20 એકચ્યુઅલી ક્યાં કોપી થશે? એમાં, અને એઝ એ એરે બની જશે. બરાબર. સપોઝ આપણે ડિફરન્ટ નંબર ઓફ 3 પેરામીટર આપીએ તો એ નામનો જે એરે છે એની અંદર એ 3 વેલ્યુ સ્ટોર થઈ જશે. તો ફર્સ્ટ ડિસ્પ્લે ડિફોલ્ટ કોલ કરેલું છે ત્યારે એરેની લેન્થ 0, નેક્સ્ટ 2 અને લાસ્ટમાં 3. આપણને આ રીતે આઉટપુટ મળશે. જોઈએ આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીને. તો જો ટોટલ આર્ગ્યુમેન્ટ્સ આર 0 ફર્સ્ટમાં મળી ગયું. સેકન્ડ ડિસ્પ્લે ફંક્શન કોલ થયું ત્યારે ટોટલ આર્ગ્યુમેન્ટ્સ 2 છે અને 10 અને 20 એ પણ એઝ આઉટપુટ સાથે પ્રિન્ટ થઈ ગયું. અને લાસ્ટ કોલ કરેલું છે એમાં ટોટલ આર્ગ્યુમેન્ટ 3 છે એ પણ એઝ આઉટપુટ પ્રિન્ટ થઈ ગયું. તો આ રીતે જાવાની અંદર વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. થેન્ક યુ.